જ્ઞાનના આ ઓટલે આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ચાલો આજે આપણે સાથે મળીને ભારતના ભવ્ય સ્થાપત્ય વારસાની એક એવી અદ્ભુત સફર પર નીકળીએ. તો આપણી આ સફર આપણને ક્યાં લઈ જશે? આપણે જોઈશું ભારતના ખૂણે ખૂણે અને ત્યાં જઈને મંદિર સ્થાપત્યની 3 મુખ્ય અને સાચું કહું તો એકદમ અદ્વિતીય શૈલીઓને નજીકથી જોઈશું અને હા, બરાબર સમજીશું. ઓકે, તો આપણો રોડમેપ કેવો રહેશે? સૌથી પહેલાં ઉત્તરમાં નાગર શૈલી, પછી સીધા દક્ષિણમાં દ્રવિડ શૈલીની ભવ્યતા જોવા અને પછી મધ્ય ભારતમાં જ્યાં આ બંનેનું મિશ્રણ થયું એ વેસર શૈલીને સમજીશું. અને હા, છેલ્લે એક ક્વિક રિકેપ. ચાલો, તો આપણી યાત્રાનો પહેલો સ્ટોપ ઉત્તર ભારત. હિમાલયથી લઈને છેક વિંધ્યા પર્વતમાળા સુધીનો આખો વિસ્તાર. અહીં જ લગભગ 5મી સદી પછી નાગર શૈલીનો જન્મ થયો અને એ વિકસી. તો આ નાગર શૈલીને ઓળખવી કઈ રીતે? જો, સૌથી પહેલી વાત, આ મંદિરો એક ઊંચા પ્લેટફોર્મ પર, જેને પીઠિકા કહેવાય, એના પર બનેલા હોય છે. પણ જે વસ્તુ તમારું ધ્યાન તરત જ ખેંચશે એ છે એનું શિખર. ઉપર જતા એકદમ વળાંકવાળું અને અણીદાર, જાણે મધપૂડો ના હોય. અને હા, મંદિરના મુખ્ય ભાગો તો ખરા જ: ગર્ભગૃહ, અંતરાલ અને મંડપ. અને જો તમારે આ શૈલીને જીવંત જોવી હોય ને, તો ક્યાં જવાનું? સીધા પહોંચી જાઓ પુરીના જગન્નાથ મંદિરે અથવા કોનાર્ક અને આપણા મોઢેરાના સૂર્ય મંદિરે. અને હા, ખજુરાહોના મંદિરોને તો કેમ ભૂલાય? આ બધા જ નાગર શૈલીની ભવ્યતાના જીવતા જાગતા પુરાવા છે. ચલો, ઉત્તરની શાનદાર સ્થાપત્ય કળા જોયા પછી હવે ગાડી દક્ષિણ તરફ વાળી લઈએ. કૃષ્ણા નદીથી લઈને છેક કન્યાકુમારી સુધીનો વિસ્તાર. અહીં આપણને જોવા મળશે દ્રવિડ શૈલીનો દબદબો. હવે દ્રવિડ શૈલી એકદમ અલગ છે. કઈ રીતે? અહીં સૌથી પહેલાં જે નજરે ચડે ને એ છે ગોપુરમ, મતલબ કે મંદિરના ભવ્ય કલાત્મક પ્રવેશદ્વારો. અને તમને જાણીને નવાઈ લાગશે, પણ ઘણીવાર તો આ ગોપુરમ મંદિરના મુખ્ય ટાવર કરતાં પણ વધારે ઊંચા અને શણગારેલા હોય છે. અહીંયા શિખર પિરામિડ જેવા સ્ટેપ બાય સ્ટેપ ઉપર જતા હોય છે અને આખું મંદિર એક મોટા કમ્પાઉન્ડની અંદર હોય છે. જો આ ભવ્યતાને રૂબરૂ માણવી હોય તો લિસ્ટ બનાવી લો. તાંજોરનું બૃહદેશ્વર મંદિર, મદુરાઈનું મીનાક્ષી મંદિર અને મહાબલીપુરમના રથ મંદિરો. આ જગ્યાઓ પર તમને દ્રવિડ શૈલીની કારીગરી અને એની વિશાળતાનો સાચો અંદાજ આવશે. જબરદસ્ત છે. ઓકે, તો આપણે ઉત્તરની અણીદાર શૈલી જોઈ અને દક્ષિણની પિરામિડ જેવી ભવ્યતા પણ જોઈ. પણ હવે વિચારો, શું થાય જ્યારે નોર્થ અને સાઉથ મળે? આ બે મહાન પરંપરાઓનો જ્યારે સંગમ થાય ત્યારે શું બને? બસ એ જ સવાલનો જવાબ છે આ વેસર શૈલી. આ એક હાઇબ્રિડ સ્ટાઇલ છે, એક મિશ્રણ જે ખાસ કરીને મધ્ય ભારતમાં દક્ષિણના વિસ્તારમાં વિકસી. આ શૈલીની ખાસિયત શું છે ખબર છે? એણે બંનેમાંથી બેસ્ટ વસ્તુઓ લઈ લીધી, એટલે જ એને કર્ણાટક શૈલી તરીકે પણ ઓળખવામાં આવે છે. એણે શું કર્યું? મંદિરનો જે ગ્રાઉન્ડ પ્લેન છે, જે સ્ટ્રક્ચર છે, એ દ્રવિડ સ્ટાઇલમાંથી લીધું અને ઉપર જે શિખર છે એ નાગર સ્ટાઇલ જેવું વળાંકવાળું બનાવ્યું. એટલે કે દક્ષિણનો પાયો અને ઉત્તરની ટોચ. કેટલું અદ્ભુત મિશ્રણ નહીં? અને આ કમાલના ફ્યુઝનને જોવું હોય તો કર્ણાટક જવું જ પડે. હળેબીડુનું હોયસળેશ્વર મંદિર, બેલુરનું ચેન્નાકેશવ મંદિર કે પછી પટ્ટદકલનું વિરૂપાક્ષ મંદિર. તમે આ મંદિરોની કોતરણી જોશો ને તો બસ જોતા જ રહી જશો. ખરેખર વેસર શૈલીની ક્રિએટિવિટીનું આનાથી મોટું કોઈ ઉદાહરણ નથી. ચાલો, તો આખી વાતનો સાર ફટાફટ જોઈ લઈએ. એક જ સ્લાઇડમાં ત્રણેય શૈલીઓને સામસામે મૂકીને સરખાવીએ એટલે બધું ક્લિયર થઈ જાય. તો આખા વિવરણનો સૌથી મહત્વનો પોઈન્ટ શું છે? એ છે ભૂગોળ. જગ્યાએ જ આ શૈલીઓને અલગ ઓળખ આપી છે. સીધું અને સરળ રીતે યાદ રાખવું હોય તો ઉત્તરમાં અણીદાર શિખરવાળી નાગર શૈલી, દક્ષિણમાં પિરામિડ શિખર અને મોટા ગોપુરમવાળી દ્રવિડ શૈલી અને મધ્ય ભારતમાં આ બંનેનું મિશ્રણ એટલે કે વેસર શૈલી. ત્રણેયની પોતાની એક અલગ જ ઓળખ છે, એક અલગ જ મજા છે. તો મિત્રો, આપણી સ્થાપત્યની આ સફર અહીં પૂરી થાય છે. પણ જતાં જતાં એક સવાલ મનમાં રહી જાય છે કે આ 3 અદ્ભુત શૈલીઓમાંથી તમને વ્યક્તિગત રીતે કઈ સૌથી વધુ ગમી? આ આખું વિવરણ ધ્યાનથી જોવા બદલ આપ સૌનો દિલથી આભાર. અને હા, જો તમને આવી જ રીતે સરળ ભાષામાં જાણકારી મેળવવી ગમતી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.